આજે આપણે ગૌધામની અંદર ખાસ મહેમાન આવેલા છે, છેક મહેસાણાથી આવેલા છે. અમદાવાદથી 40 કિલોમીટર દૂર આપણી સંસ્થા છે અને અહીંયા છેક મહેસાણાથી આવેલા છે. આપણે એમની સાથે વાત કરીએ. બહુ ફેમસ ગ્રુપ છે, બહુ સરસ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને એ આપણે ત્યાં પધાર્યા છે. એમની સાથે વાતચીત કરીએ. આપણે આપનો પરિચય પહેલા તો આપી દો. આપણા મારું નામ છે વંદન જનસારી. જે મારું GJ2 સોશિયલ એક્ટિવિટી ગ્રુપ મહેસાણામાં ચાલે છે. અમારા ગ્રુપ દ્વારા અવનવી બધી અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવે છે. અમારા મિત્ર USA જે વસ્યા છે નીરજભાઈ પટેલ, હિલટોપ મિની માર્ટ તરફથી 2100 કિલો તરબૂચ અલગ અલગ ગૌશાળાઓમાં વિતરણ કરવાનું છે. એમાં બી અમે મહેસાણાની આજુબાજુ ગૌશાળામાં કર્યું. આજે અમને ઘણા ટાઈમથી અમને ઈચ્છા હતી કે ભાઈ ચલો આપણે અવનીબેનને ત્યાં બી મુલાકાત કરવી છે. તો અમે યુવા સૌરાષ્ટ્ર ફાઉન્ડેશનમાં આવ્યા છીએ અહીંયા અને બેનના ત્યાં બહુ સારું કામગીરી છે. હજી તો બેનના ઘણું પ્રગતિ થાય પણ બહુ બધી એમના કામ ચાલુ છે ગાયો માટે. વધુ અમે અમારા તરફથી હેલ્પ ચાલતા રહીશું. અમારા દાતાઓશ્રી દ્વારા તરફથી જેટલી બનશે એટલી અમને બેનને બી મદદ આપીશું, જેથી બેનના આવનારા સમયમાં કોઈ તકલીફ ના રહે. સારા લેવલ પ્રમાણે ઘઉંની રક્ષા થાય. નહીં હોય ને ત્યારે દેશનો નાશ હશે. એટલે ગાય માટે જેટલી જરૂરી છે ને આપણા માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હંમેશા ગાયોની રક્ષા કરવી એ આપણો મૂળ ફરજ છે. થેન્ક યુ સો મચ. અને GJ2 સોશિયલ મીડિયા એક્ટિવિટી ગ્રુપ એમનો પણ ખૂબ ખૂબ આભાર. તેના જોડાયેલા તમામ વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરું છું.